હાલો અને વેલકમ મિત્રો, તો વેલકમ બેક ટુ ધ માય ન્યુ વિડીયો. તો આજે આપણે ફરીથી વાત કરવાના હી ઇન્ડિયન ટીવી સિરિયલ વિશે. ઇન્ડિયન ટીવી સિરિયલ એક એવી બીમારી છે ને, એ હર બીજા ઘરમાં તમને જોવા મળશે. આ એક એવી બીમારી છે જે 3 મિનિટના શો ને 30 મિનિટનો કરીને બતાવે. નથી ખબર? હાલો હું તમને કહું કઈ રીતના બતાવે. આ મમ્મી પાણી દેતો. હું કઈ નથી દેવાની. પેલે આવી છે તમે મને પાણી દેવાની ના પાડી દીધી. આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો. આ વસ્તુ નો થાય. અને આ ઇન્ડિયન ટીવી સિરિયલના એડિટિંગ અને સાઉન્ડ ઇફેક્ટ જ નથી વાહિયાત હોતા. અને આની સ્ટોરી બ્રિલિયન્ટ હોય છે. ઓસ્કર થી થોડાક જ નજીક હોય છે. કેમ કે ગમે એ માણસે 3 વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી, તેને 3 વખત એને નવું મોઢું મળશે. અને ઇન્ડિયન ટીવી સિરિયલના હિસાબ પ્રમાણે કોઈ પણ માણસ ખાઈ ઉપરથી નીચે પડી જાય ને તો આ બધે જીવતા કરી દે. અને આના હિસાબ પ્રમાણે માણસ ગમે ત્યારે એની યાદદાસ્ત ખોવાઈ જાય ને ગમે ત્યારે આવી જાય. અને આ બધી વસ્તુ જોઈને આપણને વિચાર આવે કે આમાં લોજિક ક્યાંય ગયું. સારું મળતું નથી ક્યાં અહીંયા છે. ના લોજિક નથી મળતું આમાં સારું. તો બસ ગઈશ, બહુ આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. હવે આપણે લોજિક ગોતવાનું ચાલુ કરી. તો હાલો હવે આપણે ચાલુ કરીએ આપણો વિડીયો. તો મિત્રો એ તો નથી ખબર કે આ કયા વર્ષમાં પડશે. ત્યાં લગીમાં હાલો હું મારા થોડા કામ બામ પતાવી આવું, ખાઈ આવું, પી આવું, બાઈને ફરી આવું. હાલો 2 hours later. બધા કામ થઈ ગયા, મજા આવી ગયો ખાવામાં આજ તો. હાલો આજ વર્ષમાં પડવાનું છે કે હું તારે? મેં ખાઈ લીધું, પી લીધું, ફરી આવ્યો બાઈને. આજથી નીચે જ નથી જાતી. અરે થોડું તો પડી જા. અરે પડી જા. અરે હવે તો પડી જા. 2000 years later. In the air, Srishan takes it! અમે બધા જયારે આખા ફેમિલી સિરિયલ જોતા હોય ને ત્યારે આવું કઈક સીન આવે ને કે એક્સિડન્ટ થવાનું હોય કે કોઈક આમ ટૂંકમાં યુનિક કઈક સીન આવે ને, એટલે ટૂંકમાં મને ખબર પડી જ જાય કે આજ તો આ પૂરો થાય ને. એટલે હું ખાતો આવું, પીતો આવું, ફરતો આવું. તમે નામ તો સાંભળ્યું જ હશે આ સિરિયલનું. देखिए ससुराल सिमर का ભગવાનની મહેરબાનીથી માંડ બંધ થયો સિરિયલ. માંડ આ સિરિયલ તો ચાલુ થઈ હતી સાસુ વહુના ઝઘડા વિશે, પણ ધીમે ધીમે આગળ વધતા સીઆઈડી, ક્રાઇમ પેટ્રોલ, કંચના આ બધું નાખી દીધું. माताजी होती है गुस्से से लाल और वो जड़ देती है परी को जोर का तमाचा. माताजी हुई गुस्से से लाल, धर दिया परी भाभी को. क्या होता है यार ये तमाचा? ये देखो जोरदार तमाचा. આ નથી જાજી સ્પીડમાં તો હું મચ્છર મારું. આ તો રહી નોર્મલ વાત. આ વસ્તુ તો જનરલી બધી સિરિયલોમાં હોય જ છે. પણ આ વસ્તુ તમાચો માયરાજી પછીનું જે જોવાનું હોય ને, એ જોઈને તમને થોડોક માથામાં દુખાવો તો થાય જ. 100%ની વાત છે, એ થાય, એમાં હાલશે જ નહીં. તમે ખાલી આમ એક વાર જોવો. थप्पड़ की वजह से जान पर बनाई. जी हाँ, परी भाभी माताजी के थप्पड़ की वजह से हो गई डिसबैलेंस. એટલે કે ઝાપટ મારી અને ફાંસી લાગી ગઈ. अरे राजू, मेरी किडनी में हार्ट अटैक आ रहा है यार. पहले हार्ट में होता था हार्ट अटैक, अभी किडनी में भी हार्ट अटैक होता. અરે આટલા ખતરનાક સીન તો સાઉથ ઇન્ડિયા વાળા નથી બતાવતા એના ફિલ્મમાં જેટલા તો આ બતાવે છે. અને હવે આપણે થોડાક વધશું અને હવે આપણે જાવું એક એવા સીન તરફ જેનું તો નામે મને ટૂંકમાં આમ યુનિકથી ઉપર, એનાથી યુનિક ઉપર. અને તમે વિચાર કરો કે આપણા સિમર ભાભી શું બનશે. વિચાર કરો, માખી બની જાય છે. બરાબર જ સાંભળ્યું, માખી બની જાય. તમે ખાલી વિચાર કરો કે આ સિરિયલના મેન કેરેક્ટરને માખી બનાવી દીધી. ये सिमर क्यों नहीं आई अभी तक? शायद आज आप मुझे पहचानेंगे नहीं, पर ये मक्खी ही आपकी सिमर है. કે આ સિરિયલની પૂરી સ્ટારકાસ્ટ જ્યારે આ ડિસ્કશન કરવા બેસે ત્યારે કોઈ नजीब नहीं लगता હોય कि आवी स्टोरी है. सर अगले एपिसोड में हमने डिसाइड किया है
કે જે સિમર હે ને ઈ બની જાય એક માખી. અચ્છા સાચું હે ને સાહેબ? ના ના એમાં હું વાંધો હોય. અમારી ઘરે તો હર બીજા દિવસે ગમે એ બનતું હોય માખી. इतने तेजस्वी लोग हैं हमारे એ રીતના આ બધા એની સ્ક્રિપ્ટ લખીને વિચારે હે ને એ રીતના બધાને માખીઓ બનીને ઉડી જવું જોઈએ તો સિરિયલ બહુ વહેલી બંધ થઈ જાત. અને હવે આપણે વાત કરવાના હી કે આ સદીનું મોટા ટીવી સિરિયલ વિશે. સાથ નિભાના સાથિયા 7 વર્ષથી હાલે હે અને 2000 પ્લસ તો ના એપિસોડ હે. 2000 એપિસોડ લગી આ સિરિયલ લંબાવી કઈ રીતના? એમાં હતું હું એવું એક ગોપી વહુ જેનું મોઢું હંમેશા આવું જોઈએ. ગમે એવી સિચ્યુએશન હોય ગમે એવી મુસીબત હોય આનું મોઢું આવું નવું જોઈએ. ગોપી વહુ એલિયન આવી ગયા. ગોપી તુજે 1 કરોડ की रोटरी लग गई. ગોપી તને મળવા શાહરુખ ખાન આવ્યો હે. હટ રોતી રે. આમાં આનો કાંઈ વાક નથી. આની હાહુ જેટલી એટલી અઘરી નોટ હતી. એનું નામ હતું કોકિલાબેન. પેલા તો મને એ નથી ખબર પડતી કે આનું નામ આવું કેવી રીતના પડ્યું. હવે અજીબ. પેલા નાની હતી ત્યારે હું આખે કોકો કોલા પીતી રહેતી હતી. કોકિલા मस्त जोक मारा रे ये हंस रे हलकट. હું મજાક નથી કરતો. હું નાનો હતો ત્યારે કોઈથી નહોતો બીતો. આ સિરિયલ જોવાનું ચાલુ કરીને તે દિવસે મને આનાથી બીક લાગવા માંડી છે. મારી સામે આવીને આવી રાયડું નાખવા માંડે ને તો પાછળ જેમ ગોપી બહુ મોઢું ચડાવીને બેઠી ને એવું મોઢું હું ચડાવીને બેસી જાઉં ક્યાંક ખૂણામાં. આના મોઢા ઉપર ન જાઓ તમે. આ બહુ જેન્ટલમેન માણસ છે. તમે આપણો પહેલાનો વિડીયો જોયો હોય ને તો તમને ખબર જ હશે કે આ મહાવૈજ્ઞાનિકે લેપટોપ ધોઈ નાખે છે. લેપટોપ એક વખત ઈ માણસનું મોઢું જોવું. ગોપી વહુએ આખે આખું એનું કરિયર હુકવા મૂકી દીધું એ દોરી ઉપર. આ ગોપી વહુ લેપટોપ જોઈ નાખે છે અને વાહ એની હાહુ ડિસ્કો કરે છે. આ બે હાહુ વહુનું કેરેક્ટર તો મસ્તીનું હતું જ પણ ઘરવાળો એને કઈ ઓછો ન સમજતા તમે. गोपी ये क्या हो रहा है? ના ના હું તને કહું શું થાય છે. ગોપી વહુને આજ કામ કરવાનું મન નહોતું થતું એટલે એ વિચારતી હતી કે રોજ ને રોજ આપણા ઘરના બેડ ઉપર હોઈને મજા લેવી તો આજે આપણે આઈસીયુ ના બેડ ઉપર હોઈને કમર સીધી કરી. આમ तुम कब तक सोती रहोगी? वो भी मेरी बिना इजाजत के? मेरी ग्रीन टी ब्लैक टी मेरे कपड़े मेरा खाना पीना मुझसे एक बार नहीं पूछा? આઈસીયુ જ્યાં એક જણાથી વધારે જણાને જવા ન દે અને ન્યા ભાઈ આ જઈને રાયડું નાખે અને એ પાછી ફરમાઈ શું કરે ગ્રીન ટી બ્લેક ટી મારા કપડા. गोपी मैं तुमसे आखिरी बार कह रहा हूँ अगर तुम मेरी बात नहीं सुनोगी ना तो तुम देखना मुझसे बुरा कोई नहीं होगा. बंद करो अपना ये तमाशा और उठो. अब मुझे मेरी ग्रीन टी दो अभी के अभी. A few moments later. इन्होंने कड़ी तपस्या से आपने आपको इस काबिल बनाया. ભાઈ કેટલો મહાન હશે આ સ્ક્રિપ્ટ લખવા વાળો. અને એમાંય પાછું ટ્વિસ્ટ આવ્યું. છેલ્લે ગોપીઓ જાગી જાય અને ભાઈ હવે મને આ ઇન્સાનિયત ઉપરથી ભરોસો ધીમે ધીમે ઉઠવા લાગ્યો છે. તો બસ ગાઈસ આજે આટલું જ રાખો કેમ કે હવે રાત બહુ થઈ ગઈ છે અને હવે આપણે સૂઈ જવાય ટાઈમે. બાકી આપણું આટી જાય. અને વિડીયોનો બેસ્ટ પાર્ટ જે તમને લાગ્યો હોય એ કોમેન્ટ કરજો અને થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ મારો વિડીયો જોવા હતું યાર. શુદ્ધ ગુજરાતીમાં તમને કહી દઉં. બાય બાય.